જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવો દાવો આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી જીત્યા હતા। જો કે થોડા સમય પછી આપ પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યું અને આ બેઠક પર 1.5 વર્ષથી વિકાસના કાર્યોથી વંચિત છે। આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે વિસાવદર બેઠક પર પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને તક આપી છે। देखिए, विसावदर का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है। विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन दे करके जिताया था, धारासभ्य बनाया था। लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए बहुमत होने के बावजूद दबाव प्रभाव डाल करके धारासभ्य का इस्तीफा करवाया। न सिर्फ इस्तीफा करवाया बल्कि 1.5 साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया। पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी। 1.5 साल से विसावदर के विकास को ठप कर दिया। एम विसावदर वखते पण अमारी चर्चा थयेली औपचारिक अने कीधुं हतुं के विसावदरनी चूंटणी आवे त्यारे आम आदमी लड़शे अने आपणे भाजपने बगाड़ीशुं साथे मळी। एटले मने पूरो विश्वास छे के कोंग्रेसना नेताओ ए पोतानुं वचन पाळशे। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે, શું વિગતો છે? હાલ વિસાવદરની પેટા ચૂંટણી માટે રાજકારણ ગરમાઈ રહ્યું છે। પેટા ચૂંટણીના ઘટનાક્રમ વચ્ચે આજે મહત્વના સમાચાર કહી શકાય કે આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે કેમ તે કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી। કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની સામે અને ભાજપ સામે ઉમેદવાર ઉતારવાના હોય તેવા દાવાઓ થઈ રહ્યા હતા। આ તમામ ઘટના વચ્ચે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે, કેમ કે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે। આ ખૂબ મહત્વનું નિવેદન માનવામાં આવે છે, કેમ કે જો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે લડાઈ થાય અને કોંગ્રેસ ઉમેદવાર ઉતારે તો ત્રિપાક્ષિક જંગ થાય અને જે વિરોધીઓ મત છે તેના બે ભાગ પડી જાય અને ભાજપને ફાયદો થાય તેવા એક ગણિત મંડવામાં આવી રહ્યા હતા। પરંતુ જો કોંગ્રેસ ઉમેદવાર ન રાખે તો સીધી ભાજપ અને આપ વચ્ચે લડાઈ થાય તેવા પણ સમીકરણો જોવામાં આવી રહ્યા છે। હાલ ખૂબ જ મહત્વનું જે નિવેદન છે તે સામે આવ્યું છે। બીજી પક્ષે જે કોંગ્રેસ છે તેમના દ્વારા કોઈ હજુ પ્રતિક્રિયા સામે આવી નથી। ગઠબંધન થશે કે વિસાવદરમાં ઉમેદવાર ઉભા રાખશે। જી આભાર હિરેન માહિતી આપવા માટે।